ડેમ છે એની પરિકલ્પના જે છે એ ડોલુભા ભુરુભા વાઘેલા બેલા. હું જ્યારે 1969માં તત્કાલીન ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય જાદવજી રાઘવજી મોરબિયા, એના આગેવાન મેરુભા જાડેજા એડવોકેટની સાથે જ્યારે પ્રવાસમાં આવેલો અને ત્યારે એ લાકડાવાણની નજીકના વિસ્તારની અંદર મોટી જળ સિંચાઈ થઈ શકે એવી વાત મેં સાંભળેલી. અહીં પાણી ભરાય અને જ્યાં વિસ્તારના કોળી આદિવાસી ભાઈઓ જે હતા એમના ઘરમાં પાણી ભરાય એટલે એને પાળા તોડી નાખતા, પાણી દરિયા રણમાં વહી જતું. અને એ પછી લોક જાગૃતિ આવી એટલે અછતની અંદર એ જ્યારે કામ 72માં થતું હતું ત્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરાજી પણ આ રાહત કામની મુલાકાતે આવેલા અને પ્રેમચંદભાઈ મોરબિયાના ધારાસભ્ય એમનું સ્વાગત કરેલું અને એના સંભાળના મેં સાંભળેલા. એટલે હું ધારાસભ્ય 1980માં થયો ત્યારે એનું સર્વે કરવાનું પણ મોડું સર્વે 1993માં કરમસિંહભાઈ મકવાણા જ્યારે હતા ત્યારે આ લાકડાવાણ ડેમનું સર્વે થયેલું અને એ પછી બજેટમાં 1997ના બજેટમાં લઈ અને 2 કરોડની આ યોજનાનું કામ કોન્ટ્રાક્ટ અપાયેલો અને ભૂકંપ વખતે આ કામ લગભગ પૂરું થઈ ગયેલું. ભૂકંપના આટલા મોટા આંચકા પણ આ ડેમને આડબંધ હતો ખારલેન્ડ બોર્ડની અંદરનો અને આજે પણ આ 25 વર્ષ એને થઈ ગયા લાકડાવાણ ડેમ સલામત છે. અને આ ખારલેન્ડ ક્ષાર નિયંત્રણ યોજના નીચેનો આ પાળો છે. આમાંથી કોઈ કેનલ કે પેટા કેનલો નથી પણ આની અંદરથી એન્જિન મૂકી અને પાણી લઈ જવાય છે. આના કારણે આજુબાજુની જમીનો પણ છે એની પણ રસાંગ વધેલી છે અને મને જાણવા મળ્યું કે આની અંદર લગભગ 800થી 1000 ઓઇલ એન્જિનો મૂકી અને જુદા જુદા ગામો બાલાસર, દેસલપર, રવ અને આ વિસ્તારના જે મયાપાટી છે, ખારસર છે, લાકડાવાણ છે, એ બધા વિસ્તારના લગભગ 800થી 1000 પરિવારો એની ખેતી જે છે, અહીંયા નાના અને સીમાંત ખેડૂતો છે, કોઈ મોટા ખેતીના નથી. એવી 5 એકરની પણ જમીન ગણીએ તો પણ લગભગ 5થી 7000 એકર જમીનને આ પિયતનો લાભ મળે છે. અને આ પરિવારો અહીંયા જે રહેતા ખૂબ શ્રમજીવી પરિવારો છે. પહેલાં એ આદિવાસીમાં ગણાતા હતા, હવે ઓબીસીમાં ગણાય છે. પરિવારોની અત્યારે રહેણી કહેણી એમનામાં આવકો વધી ખેતીની, એના કારણે એમની સગવડો વધેલી છે અને શિક્ષણ પણ મેળવે છે. એમની પાસે સાધનો છે, પોતાના ટ્રેક્ટર્સ છે, 2 વ્હીલર છે, 4 વ્હીલર પણ કોઈ વાંટમાં છે અને શિક્ષણની અંદર પણ યુવાનો એને ખૂબ સારી વ્યવસ્થા થઈ છે આ સિંચાઈના કારણે. આજે હું આ ડેમની મુલાકાતે દર વર્ષે આવું છું અને સતત 2000થી આ ડેમમાં એકાદ વર્ષ બાદ કરીએ તો હંમેશા પાણી ભરાય છે અને આ વિસ્તારને શિયાળુ ખેતીનો ખૂબ સારો લાભ મળે છે. આનું ઉનાળાની અંદર આનું પાણી કાઢી નાખવું જરૂરી હોય છે કારણ કે એમાં ખારાશ જે આવી જાય એટલા માટે થઈને હંમેશા હું આગ્રહી રહ્યો છું. દર વખતે મારા જ્યારે ધારાસભ્ય પદ હતું ત્યારે દર વર્ષે આ ડેમ ખાલી કરાવવા માટે થઈને કાળજી લેતો હતો. મને જાણવા મળ્યું કે આ વખતે કોઈ એવી કાળજી લેવાતી નથી એટલે ફરીથી જાયગા ત્યાંથી સવાર હું આ બધા આગેવાનોને કહું છું કે આવતા વર્ષે પાક તમે લઈ લો, પછી ઉનાળું કદાચ વાવેતર બાજરીનું હોય તો એના 1-2 પાણી પાય અને ચૈત્ર વૈશાખની અંદર આ ડેમ ખાલી કરી નાખવો જરૂરી. બરાબર. એના માટે થઈને ખાલી કરવા માટેના સ્લૂઝ અહીં મૂકેલા છે જેથી રણમાં પાણી જતું રહે અને રણમાં પણ તમે નીચે ખાડા કરજો જેથી કરીને જળચર પ્રાણી જે છે એને ચોમાસા સુધીની એનું અસ્તિત્વ જળવાઈ રહે અને પછી તો પાણીની સાથે આ જળચર પ્રાણી એનું પોતાનું સ્થાન કરી મેળવી લેતા હોય છે. એટલા માટે થઈને ફરી એક વખત રાજારામ બાપુ આ એ વિસ્તારના આગેવાન છે, એમના સાથે રહીને આ તળાવને વધારવાના માટે મને જે મોકો મળ્યો છે એના માટે મારા રવેચી એની જસનામી આપી. રવેચી માતાના પ્રતાપે આ વિસ્તારની અંદર વર્ષા આપણે માગ્યા મેં આપણને મળે છે. આ વખતે પણ આઠમના દિવસે આ વિસ્તાર સાવ ખાલી હતો. કચ્છની અંદર 6.5 લાખ હેક્ટરનું ચોમાસું વાવેતરમાં રાપરની અંદર 1,60,000 અને ભચાઉની અંદર 1,10,000, લગભગ 45% કચ્છનું વાવેતર આ 2 તાલુકામાં પૂર્વની અંદર થાય છે. અને પ્રાવથોરા વિસ્તાર જે સૌથી ઉપરનો ભાગ છે એ કચ્છનો અન્ન ભંડાર ગણાતો હતો અગાઉના વખતમાં.
બાજરી અને મગની પેદાશ થતી હતી. એની જગ્યાએ અત્યારે પારંપરિક બદલતી ખેતી, અહીંયા કપાસ, એરંડા, જીરાનો પણ જીરાનું વાવેતર શિયાળું વાવેતર હોય. કપાસ અને એરંડા જે છે એ રામમોલ તરીકે આપણે જેને કહેવાય એ દેશી વાવેતર છે. હું આ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. એમના જીવનમાં મા રવેચી ખુશીના રૂપિયા જે પ્રસાદી આપે છે લાકડા ડેમની, એ હંમેશા બની રહે અને લાકડા ડેમથી આ વિસ્તારની આબાદી જે વધતી ચાલી છે એમાં તરતર વધારો થાય એવી લાગણી વ્યક્ત કરી અને મારી વાણીને વિરામ આપું છું.